હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે એક એવી વાનગી શેર કરવા જઈ રહી છું જે લગભગ આજના સમયમાં અમુક ઘરોમાં તો બનતી જ બંધ થઈ ગઈ છે તેવી વિસરાતી જતી દેશી પોંકના જાદરિયાની રેસીપી લઈને હું આવી છું. તો મારા વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને મારા વિડીયોઝને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો આપણે રેસીપી જોઈએ. તો પોંકનું જાદરિયું બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો પોંક લઈને તેનો આવી રીતે લોટ દળીને લઈ લીધેલો છે. તો હવે તે લોટમાં આપણે થોડું ગરમ દૂધ ઉમેરીશું. લગભગ મેં અહીંયા અડધી વાટકી જેટલું ગરમ દૂધ ઉમેરેલું છે અને લોટ મેં લગભગ 500 ગ્રામ જેટલો લીધેલો છે. તો હવે આપણે તેમાં લગભગ અડધી વાટકી જેટલું તેલ ઉમેરીશું. મેં સિંગ તેલ ઉમેર્યું છે, તમે કોઈ પણ ઉમેરી શકો છો. અને તેટલા જ પ્રમાણમાં આપણે ઘી ઉમેરીશું અને આપણે તેનું આવી રીતે લોટમાં મોણ આપીશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે જ આપણે આ લોટને મોણ આપવાનું છે. તો મોણ આપણે આવી રીતે મુઠ્ઠી વડે તેટલું આપવાનું છે અને મોણ અપાઈ જાય એટલે આપણે આવી રીતે લોટને બધી બાજુથી દબાવીને રાખી દેવાનો છે. લગભગ આપણે અહીંયા આ લોટને અડધી કલાક માટે આવી રીતે દાબીને રાખી દઈશું. અડધી કલાક થઈ જાય એટલે હવે આપણે લોટને આવી રીતે પાછો છૂટો કરી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે લોટને આવી રીતે છૂટો કરી લેવાનો છે. તો હવે આપણે ગોળનો પાક લેવાનો છે. તો ગોળનો પાક લેવા માટે આપણે અહીંયા એક આવી રીતે કઢાઈ લઈ લઈશું અને તેમાં આપણે આવી રીતે ગોળને ઝીણા ટુકડામાં સમારી લેશું, એટલે કે ગોળને વાતરી લેશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે જ આપણે ગોળને સમારવાનો છે, એટલે કે વાતરવાનો છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણો બધો ગોળ આવી રીતે વતરાઈને રેડી થઈ ગયો છે. તો લગભગ મેં અહીંયા 250 ગ્રામ જેટલો ગોળ લઈ લીધેલો છે. તો હવે આપણે તેમાં થોડું તેલ ઉમેરીશું. મેં લગભગ અહીંયા અડધી વાટકી જેટલું તેલ ઉમેરેલું છે અને લગભગ 1 વાટકી જેટલું મેં અહીંયા ગોળમાં ઘી ઉમેર્યું છે. તો હવે આપણે આ કઢાઈને ગેસ ઉપર રાખીશું અને ગેસની ફ્લેમ ઓન કરીશું અને હવે આપણે ગોળ અને ઘીને સારી રીતે મેલ્ટ કરીશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણો ગોળ અને ઘી ધીરે ધીરે કરીને મેલ્ટ થવા લાગ્યા છે અને હવે તેમાં થોડા કરીને બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણા ગોળમાં બધા બબલ્સ આવી રીતે આવી ગયા છે. તો હવે આપણો ગોળનો પાક રેડી થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે જે મોણ દીધેલો પોંકનો લોટ હતો તે લોટને આપણે આ પાકમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને હવે આપણે થોડી સ્લો કરી દઈશું. અને હવે આપણે લોટ અને ગોળના પાકને આવી રીતે મિક્સ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણો ગોળનો પાક અને આપણો જે જાદરિયાનો લોટ હતો તે મિક્સ થઈને રેડી થઈ ગયો છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ થોડું કોરું પડવા લાગ્યું છે. તો આ સ્ટેજ પર જો તમને એવું લાગે કે તેમાં
ઘી થોડું ઓછું છે તો તમે વધારે ઘી ઉમેરી શકો છો. મને અહીંયા ઓછું લાગતું હતું તો મેં અહીંયા પાછું 1 વાટકી જેટલું ઘી ફરીને ઉમેર્યું અને હવે પાછું તેને આપણે મિક્સ કરી લઈશું. જાદરિયામાં ઘીનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું. જો ઘીનું પ્રમાણ વધારે હશે તો જાદરિયું વધારે સ્વાદિષ્ટ બનશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણું લોટ, ઘી અને ગોળનું મિશ્રણ મિક્સ થઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા આવી રીતે પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે આવી રીતે ઘીને સ્પ્રેડ કરી દઈશું. તો મેં અહીંયા આવી રીતે 2 પ્લેટમાં ઘીને સ્પ્રેડ કરીને લઈ લીધેલું છે. તો હવે આપણે આ પ્લેટમાં જે આપણું ગોળ, ઘી અને લોટનું મિશ્રણ છે તેને આપણે ડીશમાં આવી રીતે સ્પ્રેડ કરી લઈશું. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં મિશ્રણને આવી રીતે ડીશમાં સ્પ્રેડ કરી દીધું છે. તો હવે આપણે તેવી જ રીતે બીજી પ્લેટમાં પણ આ મિશ્રણને આવી રીતે ફેલાવીને સ્પ્રેડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બંને ડીશમાં આવી રીતે મિશ્રણને સ્પ્રેડ કરી દીધું છે. તો હવે આપણે પિઝા કટરની મદદથી આવી રીતે ડીશમાં કટ લગાવી દઈશું. તમે છરીની મદદથી પણ કરી શકો છો. મેં અહીંયા પિઝા કટરનો યુઝ કર્યો છે. તો હવે મેં આવી રીતે બંને ડીશમાં કટ લગાવીને રેડી કરી લીધેલા છે. તો તમે જોઈ શકો છો કે આપણું જાદરિયું હવે બનીને રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ઘીથી લથપથ અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું પોંકનું જાદરિયું બનીને રેડી થઈ ગયું છે. તો આપણું આ દેશી પોંકનું જાદરિયું એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને રેડી થઈ ગયું છે. તો તમે પણ મારી રેસીપીથી એકવાર જરૂરથી આ પોંકનું જાદરિયું બનાવજો. અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.